સાહસ કરીને નાનો ધંધો વિકસિત કરવા માંગતા સાહસિકો માટે સારા સમાચાર આવી રહ્યા છે। નાના ઉદ્યોગકારોને જીઆઈડીસીમાં સસ્તા દરે હવે પ્લોટ મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાની રજૂઆત પછી સરકારે આ તૈયારી દર્શાવી છે। કસવાલાએ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી કે તાલુકા અને અલ્પ વિકસિત વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં નાના ઉદ્યોગકારોને પ્લોટના ભાવ મોંઘા પડી રહ્યા છે, જેને કારણે સરકારે જીઆઈડીસીમાં વિકસાવેલી તમામ સવલતો પણ અર્થ વિનાની બની જાય છે। ત્યારે પ્લોટના મોંઘા ભાવને કારણે કોઈ ઉદ્યોગ આવે જ નહીં તો રાજ્ય અને જીઆઈડીસીને પણ કોઈ ફાયદો થતો નથી। ધારાસભ્ય કસવાલાનો આ રજૂઆત પછી મુખ્યમંત્રીએ તાલુકા કક્ષાની જીઆઈડીસીમાં પ્લોટના ભાવ ઘટાડવાની હૈયાધારણા આપી હતી, તો સરકાર કલેક્ટરના માધ્યમથી ઉદ્યોગોને વિકસાવવા જીઆઈડીસીને સસ્તા દરે જમીન આપી છે। એ પછી જીઆઈડીસી પોતાની રીતે ઔદ્યોગિક ઝોનનો વિકાસ કરે છે અને જમીનનો ભાવ નક્કી કરવામાં આવે છે। મોટી જીઆઈડીસીમાં ઉદ્યોગો પણ મોટા આવે છે, પરંતુ અંતરિયાળ તાલુકાઓમાં નાના ઉદ્યોગો માટે ખૂબ જ તકો રહેલી છે। મહેશ કસવાલાની રજૂઆત એ હતી કે નાના ઉદ્યોગકારોને જ્યારે પરવડે તે પ્રકારના ભાવ છે તે કરવામાં આવે। ગયા બજેટમાં અને આગળના વર્ષે કુલ 13 જિલ્લાઓની અંદર 21 જીઆઈડીસી બનાવવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે। મારા વિસ્તાર અમરેલી જિલ્લાની અંદર પણ સાવરકુંડલા જીઆઈડીસીનો એમાં સમાવેશ થાય છે। મેં જોયું છે, મેં અભ્યાસ કર્યો છે કે નાના સેન્ટરની અંદર તાલુકા કક્ષાના સિટીની અંદર જીઆઈડીસી એક ચેલેન્જ છે, ને ચેલેન્જ એટલા માટે છે કે તાલુકા કક્ષાના નાના ઉત્પાદકો એની પોતાની ફાઇનાન્શિયલ કેપેસિટી મર્યાદિત હોવાને કારણે એ લોકો જીઆઈડીસીની જમીનનો ભાવ જે છે મોટી જીઆઈડીસી દાખલા તરીકે અમદાવાદ છે, સાણંદ છે, અંકલેશ્વર છે, સુરત છે, રાજકોટ મહાનગરની આજુબાજુની જીઆઈડીસીના ભાવની કમ્પેરમાં એમની જીઆઈડીસીના ભાવ જો એ જ પ્રકારે હોય તો હું એમ માનું છું કે એ ક્યારેય પરવડી ન શકે અને પરિણામે એ જીઆઈડીસી સફળ થવાની સંભાવના ઓછી રહેતી હોય છે। મેં રાજ્ય સરકારને 3 થી 4 વખત વિનંતી કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ 3-4 વખત હું મળ્યો છું। માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહને પણ મળ્યો છું। રાજ્યના જવાબદાર અધિકારીઓને પણ મળીને તર્કબદ્ધ રીતે મેં આની રજૂઆત કરી છે। મને સંતોષ છે કે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ અંગે ઝડપથી વિચાર કરીશું અને આ જીઆઈડીસીઓ કેવી રીતે સફળ થઈ શકે, નાના ઉદ્યોગકારોને વ્યાજબી ભાવે કેવી રીતે પ્લોટ આપી શકાય, રાજ્ય સરકાર ખૂબ ઓછી કિંમતે જમીન જીઆઈડીસીને ફાળવે તો જ આ શક્ય છે। ને માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઉદ્યોગ મંત્રીશ્રીએ મને હૈયાધારણા આપી છે કે આ દિશાની અંદર ચોક્કસ અમે કંઈ ને કંઈ નિર્ણય લઈશું, જેના કારણે ગુજરાતની અંદર નાના ઉદ્યોગકારોને પોતાને પરવડે એવા ભાવથી જીઆઈડીસીનો પ્લોટ મળશે। નાના ઉદ્યોગકારો નાના શહેરની અંદર આ ધંધો અને રોજગારનો વ્યાપ વધશે, પરિણામે ગ્રામ્યની અંદર કામ કરતા યુવાનો જે છે એને રોજગારીની નવી તક પૂરી પાડશે। એના કારણે જ જે મોટા શહેરી તરફનું શહેરીકરણ છે એની અંદર પણ આપણને ખૂબ મોટો ડ્રાસ્ટિક ચેન્જ આવનારા સમયની અંદર જોવા મળશે। મને રાજ્યની સરકાર ઉપર માનનીય ભૂપેન્દ્રભાઈનું જે વલણ સકારાત્મક વલણ છે એના ઉપર માન છે, એમના ઉપર સન્માન છે અને મને પૂરતો ભરોસો છે કે આવનારા દિવસોની અંદર ન માત્ર સાવરકુંડલા એકનો આ પ્રશ્ન છે, આખા રાજ્યનો આ પ્રશ્ન છે અને આખા રાજ્યના પ્રશ્નને મેં જ્યારે એડ્રેસ કરીને વાત કરી છે તો ચોક્કસ એમાં અમને સફળતા મળશે।